સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવા તાલુકાના કોરુગા મુકામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અનેક લોકોએ હાજરી આપી અને આ પુસ્તકાલય અનુસૂચિત જાતિ દ્વારા બનાવવામાં આવ્યું, જેમાં કોરુગામના તમામ સમાજના લોકો આવી અને આ પુસ્તકાલયનો લાભ લે છે. તો આજે બે ત્રણ વાર મારે એ કહેવું પડશે કે બે ત્રણ દિવસ પહેલા 25 ડિસેમ્બર 1927 ના રોજ ડોક્ટર બાબા સાહેબે મનુસ્મૃતિનું દહન કરેલું, તેમજ 1 જાન્યુઆરી 1818 માં ભીમા કોરેગાંવ એ બે વચની મધ્યમાં આવેલી આજની તારીખે કોરુગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું અને ડોક્ટર બાબા સાહેબનું જે સ્વપ્ન હતું બૌદ્ધમય ભારત બનાવવાનું, અખંડ ભારત બનાવવાનું અને આ દેશમાં હજારો વર્ષોથી રહેતા અને કચરાયેલો વર્ગ, શોષિતો, પીડિતો, વંચિતો, અછૂતો, અસ્પૃશ્યો અને મહિલાઓ કે જેને હજારો વર્ષોથી ગુલામ બનાવી રાખવામાં આવ્યા હતા, અને એ મનુસ્મૃતિના દહન કર્યા પછી એમણે પુસ્તકોનો અભ્યાસ કર્યા. એવું કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેટલા પુસ્તકો સમગ્ર કાયનાતમાં કોઈ નથી. આશરે 2 લાખ જેટલા પુસ્તકોનું એમણે અધ્યયન કરેલું અને એ પુસ્તકોનું અધ્યયન કર્યામાં એમણે જગતમાં જે ડિગ્રીઓ મેળવી છે એટલી ડિગ્રી મેળવનાર પણ અન્ય કોઈ પણ દેશમાં એવો કોઈ મહાન વ્યક્તિ પેદા નથી થયા કે જેટલી ડિગ્રી ડોક્ટર બાબા સાહેબ. અને તમામ જ્ઞાનનો ઉપયોગ, તમામ ડિગ્રીનો ઉપયોગ મહામાનવ વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબે માત્ર પોતાના હિત માટે કે પોતાના સ્વાર્થ માટે નથી કર્યો, પરંતુ એમણે આ જ્ઞાનનો, આ ડિગ્રીનો ઉપયોગ આ દેશમાં હજારો વર્ષોથી જે કચરાયેલો વર્ગ હતો, શોષિતો, પીડિતો, વંચિતો, અસ્પૃશ્યો અને મહિલાઓના ઉત્થાન માટે. એટલું નહીં, એમનો જે પુસ્તક પ્રેમ હતો એ પુસ્તક પ્રેમ પૂરો કરવા માટે, એમની જે જ્ઞાનની ભૂખ મટાડવા માટે એમની જે જ્ઞાનની લગન હતી એ લગન પૂરી કરવા માટે માતા રમાબાઈએ પોતાના 4 સંતાનો બલિ આપ્યા. એમણે પોતાના 4 સંતાનો આપણા માટે કુરબાન કરેલા છે અને એમણે એ બલિદાન આપ્યા પછી ડોક્ટર બાબા સાહેબ જ્યારે વિશ્વની ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓ મેળવ્યા પછી સ્વતંત્ર ભારતનું બંધારણ બનાવે છે, ત્યારે આ દેશમાં જેને હજારો વર્ષોથી એમાં તમામ વર્ગ આવી શકે, કેમ કહી શકાય કે 16743 જાતિઓ અને મહિલાઓ જેને મનુસ્મૃતિના પુસ્તક થકી ગુલામ બનાવ્યા હતા, ડોક્ટર બાબા સાહેબે એને સળગાવી હતી અને ભારતીય સંવિધાન આઝાદ ભારતને ભેટ આપી અને આપણને આઝાદ હવામાં શ્વાસ લેવાનો મોકો આપ્યો. તો ડોક્ટર બાબા સાહેબનું સ્વપ્ન હતું, કારણ કે મનુસ્મૃતિમાં લખેલું હતું કે શૂદ્ર, અતિશૂદ્ર અને મહિલાઓનો ભણવાનો, પઢવાનો અધિકાર નથી, તો આપણને ભણવાનો અધિકાર આપી અને ડોક્ટર બાબા સાહેબે આ દેશમાં વસતા શોષિતો, પીડિતો, વંચિતો અને મહિલાઓના દરેક ઘરે કહી શકાય કે કોઈ પણ માતાના કુખે જન્મેલ બાળક એ આ દેશનો રાજા બની શકે એ માટેના તમામ દરવાજા ખોલી અને એમણે એ પુસ્તક પ્રેમ તમારા અને મારા જીવનના હક અને અધિકાર માટે કરેલો. અને એ માટે જ કહી શકાય ડોક્ટર બાબા સાહેબે એક વખત કીધેલું કે શિક્ષણ એ બે ધારી તલવાર છે. શિક્ષણ લીધા પછી તો જો તમે ગરીબો, શોષિતો અને એમને અન્યાય કરવા માટે શિક્ષણનો ઉપયોગ કરો તો એ પશુ કરતા પણ વધુ ખતરનાક સાબિત થશે, અને જો એનો સદુપયોગ કરશો તો કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબનું સ્વપ્ન સાકાર થશે અને આ દેશમાં ડોક્ટર બાબા
સાહેબે અનેક 2 લાખ કરતા વધુ પુસ્તકો વાંચી અને આપણને જે ભણવાનો અધિકાર આપ્યો, માન સન્માનનો જે અધિકાર આપ્યો અને સમાનતાનો અધિકાર આપી અને બુદ્ધભાઈ ભારતનું જે સ્વપ્ન એમણે જોયેલું, તો એ સ્વપ્ન માત્ર શિક્ષણ થકી જ પૂરું થઈ શકે. કારણ કે તથાગત ગૌતમ બુદ્ધે પણ એ વખતે કહેલું, યુ આર યોર ઓન માસ્ટર ટુ મેક યોર ગુરુ. તું અને માત્ર તું જ તારો દીપક છે, તું અને માત્ર તું જ તારો માલિક છે, તું અને માત્ર તું જ તારો ઉદ્ધારક છે અને માત્ર જ્ઞાન થકી શક્ય છે. તો એ જ્ઞાન મેળવવા માટે પુસ્તકો વાંચવાની જરૂર હોય અને પુસ્તકો રાખવા માટે પુસ્તકાલયની જરૂર હોય. તો ખોડુ ગામના તમામ વડીલો, સન્માન્ય વડીલો, જાગૃત યુવાનો, માતાઓ, બહેનોએ જે અદાક પ્રયત્ન કરી અને ડોક્ટર બી.આર. આંબેડકર ભવન પુસ્તકાલય જે લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું છે, તો એ તમામને અભિનંદન આપી હું મારી વાતને વિરામ આપું છું. આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય